Hey guys, welcome back to this channel and also back to the school. So આજે આપણે જોઈશું ધોરણ 10 અંગ્રેજી વિષયનો યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ નો પાર્ટ 1 એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. અને આ વિડીયોનો પાર્ટ 2 અને પાર્ટ 3 પણ ટૂંક સમયમાં આવી જશે. સો લેટ્સ સ્ટાર્ટ ધ પાર્ટ 1 ઓફ ધીસ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ અને એનો પહેલો પાર્ટ એટલે કે તાજનગરના પાટા. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરી તમને નોટિફિકેશન મળતી રહે જે અમે લોકો મટીરિયલ તમને પ્રોવાઈડ કરીએ એ વિશેની. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ટ્રેક્સ ટુ તાજનગર. છેલ્લા 25 વર્ષોથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસો કર્યા. જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ તૈયાર કર્યું. જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. આ ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટાભાગના લોકો ખેડૂતો છે, પણ ગામમાં સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું, ગુડગાંવ, દિલ્હી અને રેવાર જનારા લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલી મંડી અથવા તો પાટલી જવું પડતું. બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ, પણ તેમ થયું નહીં. તેથી 1982માં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત માંગણી કરતા રહ્યા છીએ, પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું. તેથી છેવટે અમે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું, સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. હવે પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતી ન હોવાથી તેઓ તેમની જાતે જ બાંધશે અને તે પણ તેમના પોતાના જ પૈસાથી. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું અને જેમાં રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો ન હતો. સો ફ્રેન્ડ્સ, અહીં તમારા યુનિટ 1નો પહેલો ભાગ એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર ફિનિશ થાય છે. અને આ પ્રમાણે જો તમે બીજા ભાગ દેખવા માંગતા હોય આ ચેપ્ટરના તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.